નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નડતા ગ્રહના શાંતિના સરળ ઉપાય એ વિષય ઉપર આપણે વાત કરીએ છીએ. હમણાં આપણે શનિ મહારાજની વાત ચાલુ કરી છે. શનિ મહારાજ અંકશાસ્ત્ર મુજબ, ન્યુમરોલોજી એના મુજબ આઠનો આંક શનિ મહારાજનો ગણાય છે. આઠનો આંક જે લોકોના 8 તારીખે જન્મ થયા છે, 17 તારીખ છે, 26 તારીખ છે, આ લોકો શનિ પ્રધાન જેને કહેવાય શનિના એમાં ગણાયા. હાથના અંદર અષ્ટરેખામાં હાથની અંદર આપણા આ જે આંગળી છે, આ આંગળી એ શનિ મહારાજની સૌથી મોટી, અને એની નીચેથી આપણી જે આ ભાગ્યરેખા જે ચાલે છે તે શનિ ઉપર જાય. આમ મોટા ભાગે લોકોને આ રીતે જ ચાલતી હોય છે, મોટા ભાગે 80% વ્યક્તિઓને. બાકીનું કોઈનું આમ પણ હોય, આમ પણ હોય, પણ મોટા ભાગે આ રાશિ, આ જે ધનરેખા છે તે શનિ ઉપર જતી હોય છે. આની પણ આપણે વાત કરીશું હસ્તરેખા ઉપર, પરંતુ શનિની આંગળી આ સૌથી મોટી આંગળી છે, મધ્યમાં કહેવાય છે, અને એ શનિની આંગળી છે. શનિ મહારાજ ધીમી ચાલના ગ્રહ છે, મેં વાત કરી ચૂક્યો છું. જન્મકુંડળીમાં શનિ અને રાહુ ભેગા હોય તો એને જ્યોતિષની ભાષામાં કહેવાય છે શ્રાપિત દોષ થયો છે. શ્રાપિત દોષ. જન્મકુંડળીમાં શનિ અને સૂર્ય ભેગા હોય છે ત્યારે આવી વ્યક્તિઓ થોડાક વડીલોનું કીધેલું ઓછું માનતા હોય છે. સ્વતંત્ર વિચારસરણી થોડી હોય છે. શનિ ચંદ્ર ભેગા હોય જન્મકુંડળીમાં એને વિષ યોગ ગણાતો હોય છે. વિષ યોગ કહેવાય છે. આ સામાન્ય વાતો કરું છું કે શનિ મહારાજ શું જન્મકુંડળીમાં એમનો શું પ્રભાવ રહેલો છે. શનિ મહારાજ ધીમી ગતિના ગ્રહ છે ને કહ્યું તો શનિ ગ્રહ આરોગ્યના જો તકલીફ આપશે તો એ બહુ વિલંબે સારું થતું હોય છે, મોડું થતું હોય છે. સારું થવામાં થોડી વાર લાગતી હોય છે. શનિ મહારાજ ઠંડા ગ્રહ છે, અંધકાર છે. શનિ એટલે અંધકાર. શનિ મહારાજ તમો ગ્રહ છે, તમોગુણી ગ્રહ. શનિ મહારાજને પાપ ગ્રહમાં ગોઠવેલા છે, પરંતુ શનિ મહારાજ ન્યાયના દેવ છે, એ પણ સાથે ન ભૂલવું જોઈએ. શનિની પનોતી ચાલે છે ત્યારે લોકોને થોડુંક માનસિક ટેન્શનો ઊભા થઈ જતા હોય છે, અને શનિ મહારાજના મંદિરમાં અગર તો બીજા કોઈ મંદિરમાં દર્શન કરવા ચાલ્યા જતા હોય છે, લાઈન લગાડી દેતા હોય છે. તેલ ચડાવો, આ બધું ફૂલ ચડાવો, શનિ મહારાજને કંઈ તકલીફ ના આપે એને માટે. આ મેં જોયું છે, લોકો થોડા ડરપોક થઈ જાય છે. શનિ મહારાજથી ગભરાવાની જરૂર નથી. શનિ મહારાજ ન્યાયના દેવ છે. ભલે શનિ મહારાજને આપણે ગમે તે રીતે મૂલવીએ, પરંતુ શનિ મહારાજ ન્યાયના દેવ છે. અને ખૂબ જેને કહેવાય પાછળની જિંદગીમાં જે લોકોને શનિ મહારાજ સારા હોય છે, જન્મકુંડળીમાં શનિના પ્રધાન જેવાલા વ્યક્તિઓ હોય છે, તે પાછલા જીવનમાં ખૂબ જેને કહેવાય શાંતિનું જીવન જીવતા હોય છે. શનિ મહારાજ ઉપરવાલા ઈશ્વરને મેળવી આપે છે. વૈરાગ્યના ગ્રહ છે, ત્યાગના ગ્રહ છે. તો આ બધી વાતો છે શનિ મહારાજની. સારું લાગતું હોય તમને તો ચોક્કસ શેર કરજો, કે જેથી કરીને બીજા લોકોને પણ આ બધી સારી વસ્તુની, સાચી વસ્તુની જાણકારી મળે. કાલે પાછા મળીશું.
હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.